જામનગર મહાનગર અને જામનગર જિલ્લામાં ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીની 2027ની મહત્ત્વપૂર્ણ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે, જેના દ્વારા વસ્તી, સામાજિક, આર્થિક તથા આવાસ સંબંધી માહિતી એકત્રિત કરવામાં આવે છે, જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા વિકાસ કાર્યોના આયોજન અને અમલીકરણ માટે ઉપયોગી બને છે. જનગણના કાર્યક્રમ અંતર્ગત સ્વગણના એટલે કે સેલ્ફ ઇન્યુમરેશનની સુવિધા 17મી મે 2026થી 31 મે 2026 સુધી ઉપલબ્ધ રહેશે, જેના દ્વારા નાગરિકો નિર્ધારિત સ્વગણના પોર્ટલ eccensus.gov.in પર પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે. ત્યારબાદ હાઉસ લિસ્ટિંગ ઓપરેશન એટલે કે HLOની કામગીરી 1 જૂન 2026થી 30 જૂન 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે, જેમાં જનગણના કર્મચારીઓ ઘરે ઘરે જઈ માહિતી એકત્રિત કરશે. શહેરના તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે આ મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં શહેર તથા જિલ્લાના તમામ નાગરિકો સક્રિય સહભાગી બને અને સાચી તથા સંપૂર્ણ માહિતી આપે. જનગણના અંતર્ગત પ્રાપ્ત કરવામાં આવતી માહિતી સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય તથા વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવે છે. 2 તબક્કામાં વસ્તી ગણતરીની કામગીરી કરવાની રહેશે. પ્રથમ તબક્કો એટલે કે 1 જૂનથી ઘર યાદી અને સ્થળ સ્થિતિ દર્શાવતા બ્લોક, જેમાં નગરજનો પાસેથી સેન્સસના ગણતરીદારો ઘરે ઘરે જઈ અને ઘરના મોભીની માહિતી એકત્રિત કરશે. આ પ્રક્રિયામાં પોર્ટલ ઉપરના 34 જેટલા પ્રશ્નોનો જવાબ ઘરના મોભીએ આપવાનો રહેશે. આ માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજો અપલોડ કરવાના રહેતા નથી, તેમજ કોઈપણ પ્રકારનું OTP જનરેટ થતો નથી. આથી કોઈપણ પ્રકારના OTPની માગણી આપના દ્વારા કરવામાં આવે તો એ આપવાના થતા નથી. જામનગર મહાનગરપાલિકાના તથા જામનગર જિલ્લાના તમામ નાગરિકોને હું જિલ્લા કલેક્ટર તરીકે અપીલ કરું છું કે તેઓ સ્વગણનાની જે પોર્ટલ છે એનો ઉપયોગ કરી અને મહત્તમ સ્વનોંધણી કરાવે, જેથી કરીને જ્યારે ગણતરીદારો તેમના ઘરે આવે ત્યારે સેન્સસની પ્રક્રિયા ઝડપથી થઈ શકે અને આ મહત્ત્વના રાષ્ટ્રીય કાર્યમાં ખૂબ સંપૂર્ણપણે સહકાર આપે તેવી આપ સૌના પાસે અપેક્ષા રાખું છું.